તો હેલો ગાઈઝ, વેલકમ ટુ ધ ન્યૂ બ્લોગ. તો કેમ છો બધા? મજામાં? તો આજે આપણે ગણપતિ બાપાનો લાસ્ટ ડે છે, જે છે કે વિદાય છે આજે બાપાની. તો આજે આપણે બાપાને વિદાય દેવા જવાનું છે. તો આપણે થોડુંક બધું સામાન ભેગું કરી લઈએ અને પછી આપણે બાપાનો વિદાયની પ્રક્રિયા ચાલુ કરશું. એટલે આપણે અહીંયા ધૂમધામથી રમશું, આપણે આરતી કરશું અને પછી બાપાને એના ઘરે વિદાય કરવા જાશું. આપણે નદીમાં પધરાવા જાશું. તો મારો બ્લોગ આ કન્ટિન્યુ રાખજો. તો આજે તમને વિસર્જનનો બ્લોગ આજે હું તમને બતાવીશ. તો આપણે થોડુંક કામ પતાવી આવીએ, પછી આપણે મળ્યા. આપણે આ ગણપતિ બાપાની તૈયારીમાં અહીંયા આપણે કાનાભાઈને આપણે વસ્તુ દીધી છે પટ્ટીઓ બનાવવા. આપણે માથાની તો આપણે જોઈ લ્યો તમે કે પટ્ટીઓ કઈ રીતે બનાવે. જો આપણું કેસરી કાપડ હતું એમાં આપણા કાનજી લાલજી મહેતા બનાવે. આપણે એનું નામ રાખ્યું હે, બાકી કાનાભાઈ જ છે હો એનું નામ, આકાશભાઈ. જો આ એની દુકાન છે અંડલી. બાંધતો મિતલા બતાડતો ઓડિયન્સને. જો મારી પડી છે તો કઈક જીથરા થોડાક ઊંચા કરતો કઈક દેખાય એમાં. રેડી? તો આવી કઈક આપણી પટ્ટી લાગે તો આપણા કાનાભાઈ બનાવી દીધો. એની દુકાન છે આખી. બાપા ઓરિયા મંગલ મૂર્તિ ઉર્જા વર્ષે લવકરિયા. ઘરના બધા ગણપતિ આ પહોંચી ગયા તો તમને બતાવું હું.
બાપા ગણપતિ બાપા कंटिन्यू रखो गणपति बापा मोरिया गणपति बापा તો હેલો ગાઈસ, તો આપણે વિસર્જન થઈ ગયું છે. તો હવે આપણે મોટી મૂર્તિનું વિસર્જન બાકી છે, જે આપણે આપણી મોટી ગાડીમાં આપણે લઈને નીકળ્યા છીએ. તો તમને જોઈ લો કે આપણે મોટી ગાડીમાં ગણપતિ બાપા લઈ ગયા. ગણપતિ બાપા ગણપતિ બાપા